સપોઝ હું તો એમ કહું ઈશ્વર પાસે માગો ને તો એક દીકરો ગોપીચંદ કે ભરતરી જેવો આપે, કે એક દીકરી આપે તો ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરી આપે. બાકી તમને કહો આખી દુનિયાના બૂસ મારે એવા દીકરા 10 હોય તો શું કરવાના ભલા મને? હે એક બાપા બહાર કેમ ગયા ને તે હાંજ પડી તો એ કે મારે ઘરે વ્યો જવું. પેલા ઘર ધણી કે પણ શું ઘર ઘર કરો છો? એ કે ના મારે ઘરે જવું. પણ કે 4 દીકરા છે શું ઘર ઘર કરો છો? 18 મણનો નિયાકો મૂકીને કે કોક હારો જો એક દે તો 4 ને ગુડવા છે. એ કે જેવા હશે તેમ કહો, જેટલા બાપા ગળે જેટલા હશે. અને આ ધનરાજ બાપુનો બાપુ ઇતિહાસ તમે જો શું એ ચેતના જ્યાં હોય એના માતા પિતા જ્યાં હોય બાપુ જ્યાં હોય બાપુ એ ચેતના બાપુ કેટલી રાજી થતી હશે કે આ દુનિયામાં મારા દીકરાના નામની વાહ વાહ થાય છે. એક માને બાપુ એની કૂંખ ઉપર કેટલો ગર્વ હોય. એક તમે વિચાર કરજો કે જનેતા 9 મહિના ઉદરમાં રાખે, જન્મ આપે, લાલન પાલન કરે અને આપણે ન કરવાના ધંધા કરી તો બાપુ મા માથે શું વીતે? ન કરવાના આપણે ધંધા કરીએ, ન કરવાના કામ કરીએ, ન કરવાના વ્યસન કરીએ. મા બાપ કે નહીં, કારણ કે તમારો રોટલો ખાવાનો છે ને એટલે કઈ ન કે, પણ અંદરથી એમ કે મારી ભક્તિમાં કંઈક ખામી, મેં એને કંઈક સંસ્કાર આપવામાં ખામી આપી. નકર 7 પેઢીઓના બોલાવે એવા છોકરા આના કરતા ન આપ્યા હોત તો સારું. નથી ભગવાને કે ભગવાન એકાદો દે સે ઈવડે કે આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ કે આમાં હાસવું શું? બધા રોવે જ છે. પણ એવા બાપુ, આવા સમર્થ સંત જેવો બાપુ જો કોઈ દીકરો મળી જાય, અને ગુલાબગીરી બાપુ જેવો કોઈ બાપુ જો સંતનો સથવારો મળી જાય તો આ જિંદગીમાં બાપુ બેડો પાર થઈ જાય. એવા બાપુ સમર્થ સંતનો ભેટો થઈ જાય. અને મેં તો એ વાંચ્યો તો, એમનો લેખ થોડોક હતો. ત્રિકમા બાપા એ એમના ગુરુભાઈ, અને આમના માતા પિતાને એમ થયું, ધનરાજ બાપુના માતા પિતાને એમ થયું કે હારો આ સાધુ સંતો ભેગો બેહે, ભજનમાં જાય, મંદિરે જાય, અને આપણું આ ઘરનું ગાડું કેમ હાલે, અને આવરી એકનો એક દીકરો સાધુ બની જાય તો આપણે હેરાન. કારણ કે માયા છે ને, તમને ને મને ગમે ને, એટલે એમને કે આપણે લગ્ન કરી નાખી. એટલે બૈરા પ્રત્યે થોડોક એનો લગાવ થાય તો એમ કે આ થોડુંક ઓછું કરી નાખે. એટલે રખમાબાઈ કે એવું કંઈક નામ છે, અને એમની સાથે એના લગ્ન કરે. અને ખેતીનું કામ હોય, કામ પોતે કરી ન કે એથી ઝાઝું કામ આપે કે આ કામમાંથી ઊંચો ન આવે તો અહીંયા જાય નહીં બાપુ પાસે, એવું બધું કરે. પણ છતાંય ભજન છે ને, ભજન મેં હમણાં કીધું તેમ બાપુ સમજાય એવી વાત જ નથી. અને એમ જો ભજન સમજી જતા હોત ને તો આ દુનિયામાં બાપુ કોઈ કોઈને મારે તે નહીં, કોઈ કોઈના બૂસે ન મારે ને કોઈ કોઈનું પડાવી ન લે. જો ભજન સમજ્યા હોત તો. ભજન સમજાણું જ નથી. હું તમને એક જ વાત કરું, ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. ફોટામાં મૂર્તિમાં જોઈ ને આપણે, તો હું એમ કહું છું કોઈલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? તમને કેમ લાગે? માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય આવડું હોય? હવે આ 4 આંગળનું છે, આપણે કેવી રીતે ફીટ થયું? અને ઈ મને તો ઈ નક્કી નથી થતું કે હાથીને એવડો મોટાને કાપ્યો તો ઓલું પડ્યું ત્યાં જ ન પડ્યું હોય. છે સત્ય, અસત્ય બાપુ ખોટું હાલવા ન દે. આ આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે. સાચું હાથીનું જ લગાડ્યું, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એટલે સદગુરુ જોવે. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તા વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, હું નથી કહેતો. પણ મારે છે એ વાતે સાચી છે, નથી મારતો એ વાતે સાચી છે, પણ આપણા ચકડા કામ નથી કરતા એટલે માથાકૂટ છે. આ નિયાળમાં કોઈ નથી ભણાવતું. આની માટે કોઈક સંતનું શરણું જોવે, કોઈ ભજનાનંદી પુરુષનું શરણું જોવે. એક વાણી તો એમ કે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે કોક. પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. હોય આવું? હું કહું છું કે હોય. હવે તમને ન સમજાય પ્રશ્ન તમારો છે બાપુ. આ તો સમજાય ને પછી હબાકા આવે. આ એવી વાત નથી. આવો ડાયરો બેઠો હોય ને
અને બાપુ એવો ઉમળકો હોય ને અમારી પાસે હોય, જો આંતરડા તોડી ન નાખી તો અમારા ગુરુએ અમને આપ્યું એ ધૂળ કહેવાય ને. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આખી રાતમાં જો અમારી વાત બે જણાને જો મગજમાં ન ઉતરે ને તો બાપુ અમને એમ થાય કે અમારો અવતાર ધૂળ છે, કે અમે કોઈને મગજમાં નથી બેહારી શકતા. જીવવા જેવું મળ્યું છે બાપુ, આનંદ કરી લેવાય, કાંઈ છે નહીં. અને કેવા સમર્થ સંતનો સથવારો આ ધનરાજ બાપુને, ગુલાબગીરી બાપુની બાપુ તમામ જ્યારે શક્તિ એમ કહેવાય કે એના ઓળ ઘોળ કરી અને એવા ગુરુ મહારાજ આપી દે. અને પછી બાપુ એ ભજન કરવા બે, બાપુ માથું ઉતારીને મૂકી દેવું પછી ભજન કરવું, એટલે તમે શું માનો છો ભલામણા? એવો સમર્થ સંત આ માંડવા એમ નામ ઉભા ન રે મારા રામ. માથા ઉતારીને એક બાજુ મૂકી દે અને હરિનું ભજન કરતો હોય તુહી 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 તુહી, અને જરૂર પડે પછી માથું મૂકી દેતો હોય તો બાપુ આ સમર્થ પુરુષ શું હશે? એના માતા પિતા શું હશે? અહીંયા તમારો મારો જન્મ થયો હોય બાપુ તો આપણે ભાગ્યશાળી કેટલા. હવે આપણે જો કોકના બૂસ મારીએ તો ઈવડે એ છે અહીંયા રોવે નહીં. અરે તમારી ભલે, તમે મારા ભેગા જઈને તમને આ વિચાર આવે? દારૂ પીને બઠા પીડ્યા હોય તો એ સંતની બાપુ ચેતના જ્યાં હોય એને દુઃખ કેવડું થાય. બહુ બાપુ છે ને સારા માણસો ભેગા બેહો ને પછી તો બહુ તકલીફ પડે. જીવન સુધારવા માટે તો બાપુ મહેનત કરવી પડે. એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો હિમનામ થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો કચરો ક્યાંથી આવે? એટલે મહાપુરુષો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને એમાં કચરા પોતા ભજન રૂપી કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં કાઢે. બાપુ એટલા માટે જરૂર ભજનની છે. ભજન છે ને, ભજન ભજન સિવાય તમારા આત્માને કોઈ દી શાંતિ મળે જ નહીં. અને આપણે દુઃખી છે ને એનું કારણ એક જ છે કે આપણને મળવાનું નથી, એની રાહ જોઈને બેઠા છે એમાં આપણને સંતોષ નથી, એટલે રોવાનું જ છે. ને કે મને એમ થાય કે બધી તમે આવો ને ત્યાંથી જાઓ સુધીની તમામ તૈયારી બાપુ ઈશ્વર આપણી કરી રાખે. તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય તેથી માં બધી તૈયારી કરી રાખે. ખોડિયાન, ઘોયાન, ગોદડાન, જબલાન, આન તેન બધું માં કરી રાખે. મને ભગવાન દીકરો દીકરી કંઈક આપશે. અને જન્મ થયા પછી એ માં એનું લાલન પાલન કરે, 60, 80, 100 વર્ષ જીવે અને પછી જાય તે દી બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ગોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી કરી રાખી, તો વટલી નહીં કરી રાખી હોય. પણ આ થોડુંક હું આવે ને મેં કર્યું તે કંઈ કર્યું નથી મારા રામ. તને આ કંઈક પૂરવની કમાણી છે કે અવતાર મળ્યો છે? બાકી મરી જવાનું છે, વાતમાં કાંઈ છે નહીં. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય ને. અને એના જ માટે એટલે જ કહેવું પડે કે બાપુ આવા સમર્થ પુરુષને એ માથું મૂકી અને ભજન કરે તો આ જગતને ક્યાં ગમે છે? એને મેં એવું વાંચ્યું હતું કે બાપુ એવું કીધેલું આખા પરિવારને કે ભાઈ હું ઝૂંપડીમાં ભજન કરતો હોય કોઈની આવવાનું નહીં. પણ આપણને ગમે કોઈ કહે કે આ રસ્તે ન જતા, એટલે બધા પડ્યા મૂકીને અહીંયા જ જાય. અહીંયા શું હશે જ ના પાડે છે, એટલે કંઈક આપણો ફાયદાનું હોય છે તો જ ના પાડતા હોય. પણ માણાની એક અવળચંડાઈ એવી છે ને કે તમે ના પાડો એ પહેલાં કરે. બાપુએ કીધેલું કે ભાઈ હું ઝૂંપડીમાં હોય, કારણ કે એની લાયકાત જોઈ ને, માથું ઉતારીને મૂકે અને વાણી આજે ભજન કરે. હવે એના દર્શનની આપણી લાયકાત તો હોવી જોઈએ ને. લાયકાત જ ન હોય ને આપણે અહીંયા ગરી જાય તો ક્યાં મેળ પડે? એ બાપુએ કે ના પાડેલી કે હું ભજન કરતો હોય ઝૂંપડીમાં કોઈને આવવાનું નહીં. તોય બાપુ ગયા અને પછી બાપુને વિદાય લેવાનો સમય થઈ જ જાય. સ્વાભાવિક છે, આપણે તો જ્યાં સુધી મરે ને ત્યાં સુધી હખે ચાલ લેવા દઈએ છીએ. તમે જુઓ તો અમે તો અહીંયા મારે તો સાધુ સંતો ભેગું બેહવાનું બહુ થાય. અમે બેઠા હોય ને તો કંઈક ને કંઈક આવે. બાપુ ટાંટિયા બહુ દુખે, બાપુ કેડ બહુ દુખે, બાપુ કે છોકરાનું હક પણ નથી થતું, બાપુ કે ધાબુ ભરવું શું પૈસા ખૂટી રહ્યા. પછી અમુક બાપુ અમારે ત્યાં એક બાપુ છે ને એ કે હું આ લપ હાટું થઈને તો કે બાવો બન્યો છું, આ મારું લોહી શું પીવા આવ્યો? આ લપ મને વળગતી હતી એટલે જ બાવો બન્યો હતો, તમે મારું લોહી પીવા આવ્યા છો. કોને કહેવું? આમ
તમે શું કર્યા છે એ તમને ન ખબર હોય. સંતો શું કરે આમાં? અને હરાબ કયો કે આશીર્વાદ કયો એ બાપુ દેવાની વાત જ નથી. એ તો ઓટોમેટિક દેવાઈ જાય. તમે સારા કામ કરો ને, સંતને ન દેવાય તો એની અંદરથી બાપુ વેદના નીકળે કે આ મારી વાંહે આટલો ગાંડો થઈ ગયો. ઈશ્વર તું આનું ભલું કરજે. તમારે દેવા ન હોય તો આશીર્વાદ દેવાઈ જાય. અને કોઈક ગરીબ માણસને અમથા તમે અણીઓ કાઢ કરો ને તો એની આંતળી જેથી કકળી જાય ને તેથી હરાપીને દેવો ન હોય તો લાગી જાય કે હું આમનું નામ નથી લેતો ને મારું લોહી પીવો છે. એ મારા નાથ આમને કંઈક સદબુદ્ધિ દે તેથી ખાવા ધાન ન રહે મારા રામ. આશીર્વાદને હરાપ દેવાની વસ્તુ નથી, ઓટોમેટિક નીકળી જાય. સારું થાય તો કરજો. હું તો એમ કહું છું કે પડેલાને ઊભા ન કરો તો કંઈ પણ ઊભા હોય ને પાડો નહીં તો ઘણું છે. આ માંડવા નાખ્યા એમાં આમાં કંઈ બધા દાતાર ન હોય, આમાં પાછા નડે એવાય છીએ. હા, બધા અનુભવ છે અમને. અને આમાં 1000 રૂપિયા 5000 રૂપિયા આપ્યા હોય ને એ તમારી પાસે હિસાબ ન માગે. 100 આપ્યા હોય ને જેટલા પૈસા કેટલા આવ્યા હતા આનો હિસાબ કોઈને આપ્યો? એટલે પછી તે 100 આપ્યા જેમાં તું અમારું પરછો વાળી દીધો. અને ગામનો હોય ને પાછા જ દેવાય નહીં. નકર આપણે એમ તું એક તારા 100 પાછા લઈ જા. એટલે આવા અમારે અહીંયા અમે આગળ હાલીને કર્યા છે. એટલે કહું છું, હું તો એક જ મતનો માણસ છું કે આ ધર્મના કાર્ય છે ને એમાં તમે ધર્મના નામ ઉપર આપી દો. બાકી ખોટું કરશે ને એ તો ઓલો બધો બેઠું બેઠું એને ખ્યાલ છે. ખોટું કરે ને એને બાપુ એ ન છોડે. તમે એના નામ ઉપર આપી દીધું, તમે છૂટી ગયા. બાકી આપણે હિસાબ માગવાની કોઈ જરૂર નથી. મારા નાથે બાપુ કોઈની પાસે કોઈનું ઋણ રાખ્યું જ નથી. તમને મને ઈશ્વરે જે બાપુ અવતાર આપ્યો છે ને આનંદ કરી લેવાની વાત છે. એકાદ ભજનની વાણી કરેલું. કારણ કે સંતો છે ને, મેં કીધું એમ બાપુ ભજન જ્યાં જ્યાં છે ને ત્યાં વાતું પડીશ. એમ નામ ભજન ન થાય. આ જેટલા બાપુ ભજન છે, જે કલાકારો સંતો સાધુ જે ગાય છે એ સંતોએ ગાયા છે, પણ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એની પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. એટલા માટે સવારામ બાપા એમના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મને મળ્યા હોત તો મારી શું દશા થાત. બાપુ સદગુરુ સિવાય આ જેટલા સફળ પુરુષો છે ને એ પ્રતાપ સદગુરુનો છે. અને બીજો એમના એક સ્ત્રીનો એક દીકરીનો બાપુ માલિકો હાથ છે. ફકડને બાપુ એની રીતે ભજન કરી લીધું હોય, પણ જેટલા સફળ પુરુષો છે એમાં એક ભગવતીનો હાથ છે. હરિચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત. સગાળ શાહને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. દાસી જીવણ દેવીદાસ બાપુ અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈનો. એક સફળ પુરુષની વાય બાપુ એક દીકરીનું સમર્પણ છે, ભોગ છે. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષ હારી ગયો, પુરુષથી ન પત્યો ને તેથી બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પોગી એક દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. એટલા માટે હું આ દીકરીઓને એટલા માટે ખાસ કહું કે ભાઈઓના કંઈ નક્કી જ નથી. ઘરમાં કંઈ બોલે, ઓસરીમાં કંઈ બોલે, બજારમાં જાય તો આપણે એમ થાય ઘરમાં બોલ્યો હતી છે જ નહીં. બાકી જ્યાં ધર્મ ધ્રુજો બાપુ જ્યાં આબરૂ જવાની તૈયારી હતી ને અહીંયા બાપુ દીકરીઓએ માથા ઉતારવાની જરૂર પડી હોય તો માથું ઉતારવાની તૈયારી બતાવી છે. અને આંતરડા કાઢવાની તૈયારી જરૂર તો આંતરડા કાઢવાની તૈયારી બતાવી છે. દીકરીઓ છે ને, દીકરીઓ કોઈ જેવી તેવી વાત જ નથી. અમે તો એક જગ્યાએ સાધુના મેળાવડો હતો, મને આમંત્રણ હતું, ગયા. મને કે અમે બધા મથી છે, મા બાપની સેવા કરો, તમારા જેવા મથે છે. મને કે મા બાપની સેવા નથી કરતા. આ કે કેમ દુનિયાને કંઈ અસર જ નથી થતી. મેં બાપુ મને એક રસ્તો શું છે, પણ મારું કીધું માને નહીં કોઈ. મને કે કેમ? મેં કીધું કોઈના મા બાપ દુઃખી થાય જ નહીં. આ આશ્રમમાં છે ને કોઈ મૂકવા જ ન જાય. મેં બોલો આપણે કેવી એમ કરે તો બાપુ મારા સામું જોઈ રહ્યા કે એવો તમારી પાસે શું આઈડિયા છે? મેં મારી પાસે છે, પણ આપણું કીધું હાલે નહીં ને. પણ મને કે કયો તો ખરા. મેં કીધું જો બેનું છે ને એને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓ છે ને એને હાઉ હારા ગમે છે, એને મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એ જગ્યાએ જો ભાઈઓ હારે જવાનું ચાલુ કરી દે ને તો મેં કહ્યું તરત સમાધાન થઈ જાય. બોલો. અને બાપુએ બાપુ કાન પકડ્યો. મને કે દરબાર તમારી વાત 100%. અને તમને કેમ લાગે આ મારી વાત ખોટી હોય તમે મને કહો. કારણ કે દીકરો હોય ને, દીકરો એ માને બાપ ને તમને કહું અહીંયા સોંટે.